હેલો, કેમ છો મારા વાલા ખાકીના યોદ્ધાઓ? આશા રાખું કે તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો. છેલ્લા ઘણા દિવસોથી ઘણા બધા ઉમેદવારોની મૂંઝવણ હતી કે ભરતી બોર્ડે અચાનક ફિઝિકલ ગ્રાઉન્ડની તારીખ તો જારી કરી દીધી. તો હવે 1 થી દોઢ મહિનામાં 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં કેવી રીતે પૂરી કરવી? મિત્રો, કોઈએ ગભરાવાની જરૂર નથી. કારણ કે આજના વિડીયોમાં આપણે આ મૂંઝવણનો સંપૂર્ણ પ્રેક્ટિકલ સોલ્યુશન સમજવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ વાત કરી લઈએ, ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ નોટિસ જાહેર કરવામાં આવી છે. હવે આપણા હાથમાં છે 1 થી દોઢ મહિનાનો સમય. જે મિત્રોનું ગ્રાઉન્ડ શરૂઆતના દિવસોમાં આવશે, એમને સમય ઓછો મળશે. પરંતુ યોગ્ય પ્લાનિંગ અને સ્માર્ટ વર્કથી તેઓ પણ ચોક્કસ પાસ થઈ શકે છે. બાકી જેમનો વારો અંતિમ દિવસોમાં આવશે, એમને તો યોગ્ય સમય મળી રહેશે. મિત્રો, જ્યારે દોડની શરૂઆત કરીએ ત્યારે ઘણી બધી સમસ્યાઓ સ્વાભાવિક રીતે આવે છે. શરૂઆતમાં સીન પેન થવું, પગમાં દુખાવો થવો, 7 કે 8 રાઉન્ડમાં પછી શ્વાસ ચડવો, 8મા કે 9મા રાઉન્ડમાં પેટમાં દુખાવો શરૂ થવો અને સૌથી મોટી સમસ્યા મન હારી જવું. ઘણા બધા મિત્રો ત્યાં જ વિચારી લે છે કે હવે નથી થવાનું અને ગ્રાઉન્ડ છોડવાનું મન બનાવી લે છે. પરંતુ સાચી વાત તો એ છે કે આ બધી સમસ્યાઓ શરૂઆતમાં લગભગ દરેક ઉમેદવારને આવે જ છે અને યોગ્ય તૈયારીથી આ બધી સમસ્યાઓ દૂર પણ થઈ શકે છે. મિત્રો, અહીં એક બહુ જ મહત્વની અને ગંભીર વાત કરવાની જરૂર છે. 2 દિવસ પહેલા જ મોરબીમાં એક 25 વર્ષના યુવાનનું રનિંગ દરમિયાન હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું છે. એટલે મિત્રો, કોઈનું અનુકરણ કરીને કે પોતાની ક્ષમતાથી વધારે દોડવાનો પ્રયાસ કરવો ખૂબ જોખમી છે. દરેક ઉમેદવારની સ્ટેમિના, શરીરની ક્ષમતા અને મેડિકલ કન્ડિશન અલગ-અલગ હોય છે. જો દોડ દરમિયાન છાતીમાં દુખાવો થાય, વધારે ચક્કર આવે, આંખ આગળ અંધારું લાગે કે શરીર અચાનક નબળું લાગે, તો ત્યાં જ દોડ રોકી દેજો. દોસ્તો, નોકરી તો લેટ મળશે પણ પરંતુ અમૂલ્ય જીવન પાછું નહીં મળે. દોસ્તો, મારા અનુભવ મુજબ દોડ 3 મુખ્ય આધાર પર ટકેલી છે: મન, શ્વસન તંત્ર અને પગબળ. જો મન મજબૂત છે તો શરીર પણ સહન કરી શકે છે. ઘણી વખત શરીર ચાલે એવું હોય છે પરંતુ મન જ પહેલા હારી જાય છે. એટલે મનને મક્કમ બનાવવું સૌથી જરૂરી છે. સાથે સાથે ક્યારેય પણ વોર્મઅપ કે સ્ટ્રેચિંગ કર્યા વગર દોડવાનું નથી. વોર્મઅપ વગર દોડશો તો લિગામેન્ટ ઇન્જરી, સીન પેન કે ફ્રેક્ચર સુધીની સમસ્યાઓ થઈ શકે છે, જેનાથી આખી તૈયારી પણ બગડી શકે છે. મિત્રો, ભરતી બોર્ડ દ્વારા વજનનો ક્રાઇટેરિયા સંપૂર્ણ રીતે કાઢી નાખવામાં આવે છે. એટલે હવે કોઈ મિત્રનું વજન વધારે છે કે ઓછું છે એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. 40 કિલો વજન ધરાવતો ઉમેદવાર પણ પોલીસ બની શકે છે. એટલે વજન વધારવા કે ઘટાડવા માટે ખોટી દોડધામ, ડાયટિંગ કે ઓવર વર્કઆઉટ કરવાની જરૂર નથી. ફક્ત ફિટનેસ અને સ્ટેમિના પર વધુ ધ્યાન આપો. હવે વાત કરીએ હાઇટ વિશે, જે બાબતે સૌથી વધુ ગેરસમજ છે. ઘણા મિત્રો પૂછે છે કે શું 1 કે 2 મહિનામાં હાઇટ વધારી શકાય? મિત્રો, આ સચોટ જવાબ એ છે કે અચાનક હાઇટ વધારવી અશક્ય છે. સામાન્ય રીતે 20 કે 21 વર્ષની ઉંમર સુધી હાઇટ વધવાની સંભાવના હોય છે. ત્યારબાદ હાઇટ લગભગ સ્થિર થઈ જાય છે. સ્ટ્રેચિંગ, યોગ અને સારો આહારથી થોડા ઘણો ફરક પડી શકે છે. પરંતુ સોશિયલ મીડિયામાં બતાવાતી દવા કે ચમત્કારિક ઉપાયો પર વિશ્વાસ ન કરશો. જે મિત્રો 18 કે 19 વર્ષની ઉંમરના છે, તેઓ ચિંતા ન કરે. તમારી હાઇટ હજી વધવાની શક્યતા છે. એટલે નિયમિત સ્ટ્રેચિંગ, યોગાસન અને યોગ્ય આહાર લેશો. પરંતુ જે મિત્રો 21 વર્ષથી ઉપરના છે, તેઓ ખોટી આશામાં સમય બગાડશો નહીં. બાકી જેમને હાઇટ થતી નથી, તેઓ ચિંતા ના કરો. તમારા માટે ટૂંક સમયમાં ગૌણ સેવા કે પંચાયત વિભાગની ભરતીઓ પણ આવી રહી છે. મિત્રો, દોડ માટે યોગ્ય શૂઝ ખૂબ મહત્વ ધરાવે છે. સારી ક્વોલિટીના સોલ ધરાવતા બૂટ પસંદ કરો. સસ્તા અને હાર્ડ સોલવાળા બૂટ પહેરીને દોડશો તો પગ, ઘૂંટણ અને કમરમાં દુખાવો થશે. થોડો ખર્ચ થશે પરંતુ એ તમારી સુરક્ષા અને ભવિષ્ય માટેનો ખર્ચ છે. બૂટ બદલવામાં ક્યારેય કંજૂસી ન કરશો. જે સ્ક્રીન પર તમે પણ જોઈ શકો છો, જેમ કે ASICS, નાઇક, નેબ્રો, સ્પોર્ટ્સ, એડિદાસ, રીબોક, કેમ્પસ વગેરે આ કંપનીના બૂટ થોડા મોંઘા આવશે. જે 800 થી 1000ની રેન્જમાં મળશે પણ તમારા ફિટનેસ માટે બેસ્ટ રહેશે. જે બૂટ રોજ પહેરતા હોય અને ફિઝિકલી કસોટીના દિવસે પહેરવાના છે, એ દિવસે કોઈના નવા અને સારા દેખાતા બૂટ પહેરીને અખતરા કરશો નહીં. નહીં તો સમસ્યા થઈ શકે છે. હવે દોડવાની સાચી ટેકનિક સમજીએ દોસ્તો. ઘણા મિત્રો શરૂઆતમાં જ બહુ ઝડપથી દોડે છે, જાણે કે બંદૂકની ગોળી છૂટી હોય એમ. પરંતુ છેલ્લા રાઉન્ડમાં થાકી જાય છે અથવા સમય પણ વધી જાય છે. સાચી ટેકનિક તો એ છે કે શરૂઆતના રાઉન્ડ ધીરે ધીરે કંટ્રોલમાં દોડવા જોઈએ. પછી ધીરે ધીરે સ્પીડ વધારવી જોઈએ અને છેલ્લા 1 થી દોઢ રાઉન્ડમાં પૂરી 100% એનર્જી લગાડી દેવી જોઈએ. દોડતી વખતે શરીર થોડું આગળ ઝૂકેલું રાખવું જોઈએ. હાથને યોગ્ય રીતે હલાવવા અને નજર સીધી ટ્રેક પર રાખવી જોઈએ. જે ટેકનિકને તમે પણ સ્ક્રીન પર જોઈ શકો છો. તમે આ ખેલાડીને ધ્યાનથી જોવો, પગનો સ્ટેપ જોવો, માથું અને ખભાની મૂવમેન્ટ પણ જોવો. 5 કિમી ક્યારેય પંજા પર દોડવાની નથી. પૂરો પગ જમીન પર પડવો જોઈએ. પરંતુ અંતિમ રાઉન્ડની સ્પ્રિન્ટ વખતે પંજા પર દોડવાનું રહેશે. સપ્તાહમાં 2 થી 3 દિવસ 100 થી 200 મીટરની સ્પ્રિન્ટ મારવી પણ જરૂરી છે. જેનાથી પગ પણ ખુલશે, પગના સ્ટેપ લાંબા પડશે અને સ્પીડ પણ વધશે. સાથે સાથે સપ્તાહમાં 1 કે 2 વખત 8 થી 10 કિમીની સ્લો લોંગ રનિંગ પણ કરશો તો સ્ટેમિના ખૂબ જ મજબૂત બનશે. આવું કરવાથી જે પેટમાં દુખાવો શરૂઆતમાં 8મા રાઉન્ડમાં આવે છે, એ ધીરે ધીરે 13 કે 14મા રાઉન્ડમાં જતો રહેશે. જેથી આપની 5 કિમીની દોડ આરામથી પૂરી થઈ જશે. મિત્રો, શરીરને રિકવરી માટે સમય આપવો પણ ખૂબ જરૂરી છે. એટલે સપ્તાહમાં ઓછામાં ઓછો 1 દિવસ, ખાસ કરીને રવિવારે સંપૂર્ણ આરામ લેવાનો રહેશે. રોજ રોજ ભારે પ્રેક્ટિસ કરશો
તો શરીર તૂટી જશે અને ઇન્જરી થવાની શક્યતા વધશે. યાદ રાખજો, રેસ્ટ પણ એક ટ્રેનિંગનો જ ભાગ છે. હવે વાત કરીએ ડાયટની. ડાયટ બહુ મોંઘી કે ફેન્સી હોવી જરૂરી નથી. સવારે દોડ કરીને આવ્યા પછી 1 કલાકની અંદર સાંજે પલાળેલા દેશી ચણા, મગ, બદામ, સૂકી દ્રાક્ષ કે કાચી સિંગને દેશી ગોળ સાથે ખાઈ લો. સાથે સાંધા કે હાડકાના દુખાવા માટે કેળું સાથે દૂધ પણ ખાઈ શકો છો. આથી કેલ્શિયમ વધશે, પગ મજબૂત બનશે અને થાક પણ ઓછો લાગશે. જેમને દોડ દરમિયાન વધારે શ્વાસ ચડે છે, તેઓ ગ્રાઉન્ડમાં જતા પહેલા થોડા પ્રમાણમાં એટલે એક નાની ચમચી જેટલું મધનું સેવન કરી શકે છે, જેનાથી દોડ દરમિયાન શ્વાસ નહીં ચડે. બાકી ઢીંચણમાં પેઇન થાય તો ઘૂંટણની અને સીન પેઇન માટે પહેરવાની ગરમ ગ્રીપ પણ આવે છે, જેને પણ તમે પહેરી શકો છો. વધારે સીન પેન થાય તો મૂવ જેવી ટ્યુબનો માલિશ કરો અથવા આઈસ પેક પણ લગાવી શકો છો. બાકી આ પેન નોર્મલ છે, જે દરેકને મોટા ભાગે થતો જ હોય છે, જે રનિંગ દરમિયાન થાય છે અને પછી તે મટી જાય છે. ગ્રાઉન્ડ પર જતા પહેલા શૌચક્રિયા કરીને જવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો ઉઠીને ડાયરેક્ટ ગ્રાઉન્ડ પર જતા હોય છે, પણ દોસ્તો પેટ સાફ કરીને પછી ગ્રાઉન્ડ પર જવાનું રહેશે. ગ્રાઉન્ડ પર જતા પહેલા કંઈ પણ ખાઈને ન જવું જોઈએ. હા, થોડું પાણી પીને જવું અને દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પણ પીતા રહેવું જોઈએ, જેથી શરીરમાં પાણીનું લેવલ બરાબર જળવાઈ રહે અને ચક્કર, માથાનો દુખાવો કે કંટાળો પણ નહીં આવે. મિત્રો, જો હાલમાં તમારો સમય 28 થી 30 મિનિટ આવે છે, તો પણ ગભરાવાની જરૂર નથી. નિયમિત અને યોગ્ય પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ 25 મિનિટની અંદર દોડ પૂરી કરી શકશો. સરેરાશ એક રાઉન્ડ લગભગ 2 મિનિટમાં પૂરો થવો જોઈએ. હવે પરીક્ષાના માર્ક્સ પણ કાઢી નાખ્યા છે, એટલે શરીરને ઓવર વર્કઆઉટ કરીને તોડી નાખવાની જરૂર નથી. કારણ કે પાસ થવા માટે 25 મિનિટની અંદર આવવું પૂરતું જ છે. તમે 20ની અંદર કરશો તો પણ પાસ છો, અને જે મિત્ર 25ની અંદર કરશે એ પણ પાસ ગણાશે. માટે દોસ્તો, ખોટું ઓવર વર્કઆઉટ કરીને શરીર તોડવાનું નથી, કારણ કે સાથે સાથે વાંચન પણ કરવાનું છે. એટલે આ બાબતની પણ ખૂબ કાળજી રાખજો. સાથે પૂરતી ઊંઘ અને આરામ પણ ખૂબ જ મહત્વનો છે. આખો દિવસ શરીરને થકવીને પછી અભ્યાસ ન થઈ શકે તે યોગ્ય નથી. એટલે શરીરનું આરામ, દોડ અને અભ્યાસ ત્રણેય વચ્ચે સંતુલન રાખવું પણ જરૂરી છે. જે મિત્રોની છાતી ફૂલતી નથી તેઓ ચિંતા ન કરે. છાતી ફૂલવી પણ એક ટેકનિક છે અને યોગ્ય એક્સરસાઇઝથી શક્ય છે. આ માટે તમે YouTube પર અનુભવી કોચના માર્ગદર્શનવાળા વિડીયો જોઈને પ્રેક્ટિસ કરી શકો છો. સાથે પ્રાણાયામ કે અનુલોમ વિલોમ કરવાથી શ્વસન તંત્ર પણ મજબૂત બનશે. મિત્રો, જો નજીકમાં કોઈ યોગ્ય અને અનુભવી કોચ હોય તો એમના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરજો. કોઈનું અનુકરણ કરીને ગાંડાની માફક આડેધડ પ્રેક્ટિસ કરવી નહીં. સમય ઓછો છે એટલે સ્માર્ટ તૈયારી જરૂરી છે. કોચ ન મળે તો YouTube પર રનિંગ પહેલાની એક્સરસાઇઝ, વોર્મઅપ અને દોડ પછીની રિકવરી એક્સરસાઇઝ વિશે ઘણા બધા અનુભવી કોચના વિડીયો ઉપલબ્ધ છે. એ જોઈને પ્રેક્ટિસ કરજો. દોડમાં સપ્તાહમાં એકવાર ટાઈમિંગ લો. ક્યારેક હાર્ડ વર્કઆઉટ, ક્યારેક સ્લો કન્ટિન્યુ અને ક્યારેક લોંગ રેસ કરો. તો ઓછા સમયમાં યોગ્ય સમય મર્યાદામાં દોડ પૂરી કરી શકશો. દોડતી વખતે ચડ્ડો અને ટી-શર્ટ પહેરશો તો બોડી હલકી રહેશે અને સમય પણ ઘટશે અને સ્પીડ પણ આવશે. બીજી વાત કે શરૂઆતમાં સીન પેન થવું નોર્મલ છે. થોડા દિવસમાં ધીરે ધીરે ઓછું થઈ જશે. પરંતુ દુખાવો વધારે થાય કે લિગામેન્ટમાં સમસ્યા લાગે તો તરત ડોક્ટરને બતાવીને આરામ કરવો જરૂરી છે. દોડ નજીક છે એટલે ગભરાઈને દુખતા પગ પર ફરી દોડવાનું નથી મિત્રો. નહીંતર ઇન્જરી કે ફ્રેક્ચરનું જોખમ રહેશે. જે મિત્રોનું 8 કે 9મા રાઉન્ડમાં પેટમાં દુખાવો થાય છે, તેઓએ પેટની એક્સરસાઇઝ અને ક્યારેક 8 કે 10 કિમી લોંગ રન કરે. સાથે સાથે થોડા સીટઅપ મારતા રહેવું, જેથી પેટના દુખાવાની સમસ્યાથી છુટકારો મળશે અને વધારાની પેટની ચરબી પણ ઓછી થઈ જશે. સાથે જ રાઉન્ડ ગણવામાં ભૂલ ન થાય એ માટે પોતે જ હવેથી રાઉન્ડ ગણવાની પ્રેક્ટિસ કરતા રહેજો. કારણ કે ઘણા બધા લોકો સારું દોડી જાય છે, પણ રાઉન્ડ ગણવાની ભૂલના કારણે ડિસ્ક્વોલિફાઈ થાય છે. પરીક્ષાના દિવસે તો તમને ત્યાં જ રબર બેન્ડ આપશે, પણ તમારે હાલ બાજુના મિત્રના પર ભરોસો રાખવાને બદલે જાતે ગણતરી કરજો. કારણ કે તમે દોડો છો મેદાનમાં 12 કે 13 રાઉન્ડમાં 5 કિમી પૂરી થાય છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. અંતમાં મિત્રો એટલું જ કહું છું કે ચિંતામાં આવીને અને આડેધડ પ્રેક્ટિસ ન કરો. સમય ઓછો છે એટલે સ્માર્ટ વર્ક કરો. શરીરને સાચવો, મન મજબૂત રાખો અને નિયમિત રીતે મહેનત કરો. જો તમે સાચી દિશામાં મહેનત કરશો તો 5 કિમીની દોડ 25 મિનિટની અંદર પૂરી કરવી એ કોઈ મોટી વાત નથી. દોસ્તો, હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. દોસ્તો, આશા રાખું કે વિડીયોમાં આપવામાં આવેલી જાણકારી તમને પસંદ આવી હશે. તો વિડીયોને લાઇક અને હાઈપ આપીને તમારા મિત્રોને પણ અવશ્ય શેર કરજો. તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો. ધન્યવાદ. જય હિન્દ.